નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે જે ખેતી કરી છે એમાં ખેતીમાં સૌથી અગત્યનું અને પાયાનું પરિબળ હોય તો જમીન છે. જેની જમીન સારી હોય એને ચોક્કસથી વધારે ઉત્પાદન મળતું જ હોય છે. જમીનની વાત કરીએ તો આપણે જમીનનું ધ્યાન રાખવું જોઈએ. સમયાંતરે જમીનની ચકાસણી પણ કરાવવી જોઈએ. જેમાં આપણે આપણા શરીરની ચકાસણી કરાવીએ છીએ, આપણે બ્લડ રિપોર્ટ કરાવતા હોય છે, અલગ અલગ ટેસ્ટ કરાવતા હોય છે. એ રીતે આપણી ખેતીમાં જમીનનું ખૂબ મહત્ત્વ છે. જમીનનું સ્વાસ્થ્યની વાત કરીએ તો એના અલગ અલગ આપણે એના આયામો છે એ જાણવા ખૂબ જરૂરી છે. તો આજનો આપણો વિષય છે જમીન ચકાસણીનું મહત્ત્વ, અને એની માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં જે સાહેબ પધાર્યા છે એમનો પરિચય આપું તો શ્રી આર.એમ. પટેલ સાહેબ, જેઓ નાયબ ખેતી નિયામક તરીકે ખેડૂત તાલીમ કેન્દ્ર લુણાવાડા મહીસાગર જિલ્લામાં ફરજ બજાવે છે. જે આપણને જમીન શું છે, જમીનના કયા પ્રકાર છે, જમીન ચકાસણી કેવી રીતે કરવી, જમીન ચકાસણી કર્યા પછી આપણને શું ફાયદા થાય એ બધી જ વિગતે વાત કરશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર પટેલ સાહેબ. નમસ્કાર. આપનું સ્વાગત છે સાહેબ. પહેલો પ્રશ્ન થાય કે જમીનના મુખ્ય કાર્યો કયા કયા છે? સામાન્ય રીતે જોઈએ તો જમીનના મુખ્ય 3 પ્રકારના કાર્યો હોય છે, જેમાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક કાર્યો. ભૌતિક કાર્યોમાં જોઈએ તો પાકને ટેકો આપવાનું અને હવા અને પાણીની અવરજવર કરવાનું મુખ્ય કાર્ય હોય છે. રાસાયણિક કાર્યમાં જોઈએ તો તેની દેહધાર્મિક ક્રિયા દરમિયાન પાકને પોષણ પૂરું પાડવાનું અને તેની માત્રા જાળવી રાખવાનું કાર્ય હોય છે. તેવી જ રીતે જૈવિક કાર્યની વાત કરીએ, જેમાં જૈવિક સૂક્ષ્મ તત્વો દ્વારા જૈવિક જીવનને જીવંત રાખવાનું કામ સામેલ છે. ખૂબ સરસ. પટેલ સાહેબ, આપણી જે જમીન છે એની તંદુરસ્તીની વાત કરીએ તો જમીનની તંદુરસ્તીને અસર કરતા પરિબળો કયા કયા? સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તેમ જમીન ઘણા કારણોથી બગડતી હોય છે. તેમાં મુખ્ય પરિબળો જોઈએ તો જમીનનું યોગ્ય રીતે જાળવણી ન કરવાના કારણે જમીનનું જે ફળદ્રુપ પડ હોય છે તેનું ધોવાણ થતું હોય છે. સતત એક જ પ્રકારના પાકોનું વાવેતર કરવાથી, તેવી જ રીતે વધુ પડતા રાસાયણિક ખાતર, નિંદામણ નાશકોનો ઉપયોગ કરવાથી, સાથે સાથે જૈવિક અને સેન્દ્રિય ખાતરોનો નહિવત ઉપયોગ કરવાથી જમીન બગડતી હોય છે. એવી જ રીતે પાણી વ્યવસ્થામાં જોઈએ તો વધુ પડતા ક્ષારવાળા પાણીનો ઉપયોગ કરવાથી, તેવી જ રીતે પાણીની વધુ જરૂરિયાતવાળા પાકોનું વાવેતર કરવાથી પણ જમીન બગડતી હોય છે. ખૂબ સરસ. પટેલ સાહેબ, આવશ્યક પોષક તત્વો એટલે શું? આપણે પોષક તત્વોની વાત કરીએ તો પૃથ્વી પર લગભગ 111 જેટલા પોષક તત્વો જોવા મળેલા છે, જેમાં પાકની જીવન વૃદ્ધિકાળ દરમિયાન જે જરૂરી પોષક તત્વો છે તેવા 17 જેટલા પોષક તત્વો આવશ્યક જણાયેલા છે. અને આવશ્યક પોષક તત્વો એટલે કે એવા પોષક તત્વો કે જેને પોષક તત્વોની ઉણપના લીધે છોડ પોતાની દેહધાર્મિક ક્રિયાઓ પૂર્ણ ના કરી શકે, એવા પોષક તત્વો કે જે પોષક તત્વોની ઉણપ બીજા અન્ય કોઈ પોષક તત્વો દ્વારા પૂર્ણ કરી ન શકાય. સાથે સાથે એવા પોષક તત્વો કે જે તેની દેહધાર્મિક ક્રિયામાં સીધા ભાગ ભજવતા હોય તેવા પોષક તત્વોને આપણે આવશ્યક પોષક તત્વો ગણી શકીએ છીએ. સામાન્ય રીતે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ની મૂળ જરૂરિયાત એટલે કે એને બંધારણીય તત્વોમાં આપણે ગણી શકીએ છીએ, જે સામાન્ય રીતે પાક હવા અને પાણીમાંથી મેળવતો હોય છે. તેવી જ રીતે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એની જરૂરિયાત ખૂબ પ્રમાણમાં પડતી હોવાથી તેને મુખ્ય તત્વો તરીકે ગણી શકાય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધક જેવા જરૂરી પોષક તત્વોની માત્રા ઓછી જરૂરિયાત પડતી હોવાથી તેને ગૌણ તત્વો તરીકે ગણી શકાય છે. તેવી જ રીતે બોરોન છે, મેંગેનીઝ છે, લોહ છે, જસત છે, તેવાની જરૂરિયાત સૂક્ષ્મ પ્રમાણમાં પડતી હોવાથી સૂક્ષ્મ તત્વો તરીકે આપણે ગણી શકીએ છીએ. ખૂબ સરસ વાત કરી સાહેબ, મુખ્ય પોષક તત્વો અને સૂક્ષ્મ તત્વો અને આવશ્યક પોષક તત્વોની. આગળ વધીએ તો જમીન ચકાસણી એટલે શું? આપણો મુખ્ય પ્રશ્ન. જમીન ચકાસણીની વાત કરીએ તો દરેક જીવનું સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે, અને જો તેનું સ્વાસ્થ્ય સારું ના હોય તો તેની પોતાની દેહધાર્મિક ક્રિયાઓ સારી રીતે પૂર્ણ કરી શકે નહીં. તેવી જ રીતે જમીનનું સ્વાસ્થ્ય કેવું છે તે જાણવા માટે આપણે જમીન ચકાસણી કરાવવી જોઈએ. સામાન્ય રીતે આપણે જ્યારે બીમાર પડતા હોઈએ છીએ ત્યારે દવાખાને ડૉક્ટર જોડે જઈએ ત્યારે ડૉક્ટર આપણને સામાન્ય રીતે ચકાસી, આપણા કોઈ રિપોર્ટ કઢાવી અને ચોક્કસ નિદાન કરી તેના આધારે આપણને દવા આપતો હોય છે. તેવી જ રીતે જમીનની ચકાસણીથી તેના સ્વાસ્થ્યની આપણને ખ્યાલ આવતો હોય છે, તેમજ કેટલા પોષક તત્વો કયા માત્રામાં હોય છે અને તે માત્રાના આધારે કયા પાકમાં કયા પોષક તત્વોની જરૂરિયાત છે તેને આપણે રાસાયણિક ખાતરથી પૂર્તિ કરી શકીએ છીએ. સાથે સાથે તેના EC અને pHનું પણ આપણને ખ્યાલ આવતો હોય છે. તેના આધારે આપણી જમીન ક્ષારીય છે, ભાસ્મિક છે, અને એના નિવારણ માટે અથવા તો
એના સુધારણાના પગલાં આપણે યોગ્ય રીતે કરી શકીએ તેના માટે જમીન ચકાસણી કરાવવી જોઈએ. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને જમીન ચકાસણીના મહત્વ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે જમીન ચકાસણી અને એનું મહત્વ અને માહિતી આપી રહ્યા છે પટેલ સાહેબ. પટેલ સાહેબ, આગળ વધીએ તો શા માટે અમારા ખેડૂત મિત્રો જમીન ચકાસણી કરાવવી જોઈએ? અગાઉ જોયું તેમ આપણે જમીન ચકાસણી, તેનું બંધારણ, તેની નિતાર શક્તિ, ભેજ સંરક્ષ શક્તિ જેવા ભૌતિક ગુણો જાણવા માટે, સાથે સાથે જમીનમાં પોષક તત્વો કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને તેના ઉપલબ્ધિના આધારે પાકનું કયા ખાતરની જરૂરિયાત છે તે નક્કી કરવા માટે, તેના લીધે ખાતરોનો બિનજરૂરી અને આડેધડ ઉપયોગથી જમીન બગાડતી અટકાવી શકાય છે, પાક ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો કરી શકાય છે, જમીન સુધારણાના પગલાં લઈ શકાય છે, સાથે સાથે પોષક તત્વોના સમતોલ ઉપયોગથી ટકાઉ ખેતીનું નિર્માણ થઈ શકે છે, જમીનમાં કયો પાક અને કઈ પાક પદ્ધતિ ફાયદાકારક છે તે જાણી શકાય છે, સાથે સાથે ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્યના જમીનની ફળદ્રુપતાના નકશાઓ તૈયાર કરી શકાય છે. તેવી જ રીતે તેના પરથી સામાન્ય રીતે વિસ્તારની ખાતરની જરૂરિયાત ભારત સરકારશ્રી દ્વારા નક્કી કરીને તે મુજબ ખાતરનો સપ્લાય પણ આપી શકીએ છીએ. ખૂબ સરસ પટેલ સાહેબ, આપણે હમણાં જ વાત કરી કે જમીન ચકાસણી કરીએ તો કયો પાક લઈ શકાય. અમને કેવી રીતે ખબર પડે કે કયો પાક લઈ શકાય? જમીનની ચકાસણીના આધારે જમીનની ખારાશ અને ભાસ્મિકતા નક્કી કરી શકાતી હોય છે. જો જમીનમાં કુલ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ 0.4%થી વધુ હોય તો ક્ષાર સામે અર્ધ પ્રતિકારક પાકો જેવા કે જુવાર, મકાઈ, ઘઉં, ડાંગરનું વાવેતર કરવું જોઈએ. અને જો જમીનમાં ક્ષારનું પ્રમાણ 0.6%થી વધુ હોય તો ક્ષાર સામે પ્રતિકારક પાકો જેવા કે કપાસ, જવ, સરસવ, બીટનું વાવેતર કરવું જોઈએ. પરંતુ બીજા પાકો પર તેની માઠી અસર થતી હોય છે. ભાસ્મિક જમીનમાં સામાન્ય રીતે ડાંગર પાક સારી રીતે લઈ શકાય છે. તેવી જ રીતે રેતાળ જમીનમાં સામાન્ય રીતે દિવેલા, સરસવનો પાક સારી રીતે લઈ શકાય છે. અને મધ્યમ કાળી જમીનમાં મગફળીનો પાક સારી રીતે લઈ શકાય છે. ખૂબ સરસ સાહેબ. એક અગત્યનો પ્રશ્ન, આપણે જમીન ચકાસણી કરાવીએ તો રાસાયણિક ખાતરની બચત થઈ શકે ખરી? સામાન્ય રીતે લાંબા દશકાઓથી આપણે જોઈએ તો નોલેજના અભાવે અને વૈજ્ઞાનિક પાક પદ્ધતિના જાળવણીના અભાવે આપણે ખેડૂત મિત્રોએ જે આડેધડ ખાતરો વાપર્યા તેના લીધે આપણા વિસ્તારની અથવા આપણા રાજ્યની જમીન મોટા પ્રમાણમાં બગડી છે અને ખોટા ખર્ચાથી ખેતી પણ મોંઘી થઈ છે. હવે આપણે ખાતરથી ખેતી ખર્ચ કઈ રીતે બચાવી શકાય તેની વાત કરીએ તો સામાન્ય રીતે જો જમીનની ચકાસણી કરાવવામાં આવે તો તેની આધારે જો જમીનમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ઉપલબ્ધ હોય તો સામાન્ય ભલામણ મુજબ ખાતર આપવું જોઈએ. અને જો સામાન્ય કરતાં ઓછા પોષક તત્વો હાજર હોય તો ભલામણથી 25% જેટલું વધુ રાસાયણિક ખાતર આપવું જોઈએ. અને જો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો 25% ભલામણ કરતાં ઓછું આપવું જોઈએ. અને જેથી આપણે ખાતરની બચત કરી શકીએ છીએ અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકીએ છીએ. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, આ જમીન ચકાસણી આપણે આજે વાત કરી રહ્યા છીએ. હવે અમારા ખેડૂતોએ જમીન ચકાસણી માટે જમીનનો નમૂનો લેવો હોય તો કઈ રીતે લેવો જોઈએ? જે રીતે જમીન ચકાસણીમાં પૃથ્થકરણનું મહત્ત્વ છે તેવી જ રીતે જમીનનો નમૂનો લેવો એ પણ એક વૈજ્ઞાનિક રીતે ખૂબ જ મહત્ત્વનું હોય છે. કારણ કે જમીનનો નમૂનો જે પ્રમાણે લેવાયો છે તેના જ આધારે તેનું પૃથ્થકરણ કરી અને રિપોર્ટ બનતો હોય છે. સામાન્ય રીતે ચકાસણી માટે નમૂનો ખેતરનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ ધરાવતો હોય તેવો લેવો જોઈએ. ચકાસણી માટે દરેક ખેતરમાં એક અલગ નમૂનો લેવો જોઈએ. અને જો મોટું ખેતર હોય તો તેની પ્રત, એના પાકનો વિકાસ અને એના ઢોળાવને આધારે જુદા જુદા ભાગમાં વેચી અને તેના જુદા જુદા મિશ્ર નમૂના લેવા જોઈએ. સામાન્ય ક્ષેત્રીય પાકો માટે 20થી 25 સેન્ટીમીટર જેટલો ઊંડો નમૂનો લેવો જોઈએ. શેરડી, કપાસ જેવા ઊંડા મૂળના પાકો માટે 30થી 35 સેન્ટીમીટર જેટલો ઊંડો નમૂનો લેવો જોઈએ. અને સામાન્ય રીતે જોઈએ તો 2 હેક્ટર જેટલા વિસ્તારમાંથી 10થી 15 જેટલા સ્થળોએથી સર્પાકાર રીતે લોકેશન નક્કી કરી અને નમૂના લઈ તેનો મિશ્ર નમૂનો તૈયાર કરવો જોઈએ. સૌપ્રથમ નમૂનો લેવા માટે જે જગ્યાએથી નમૂનો લેવાનો છે તે લોકેશન નક્કી કરી તેના ઉપરથી ડાળી, કાંકરા,
સાફ કરી અને અંગ્રેજીનો વી આકારનો શેપથી એક કોદાળી મારફત ખાડો કરી અને તેમાં જે માટી ખાડામાં પડે છે તેને પ્લાસ્ટિકના ચોખ્ખા તગારામાં ભેળી કરવાની. આ રીતે જેટલા નમૂનાને લેવાના થાય 5 થી 10 જગ્યાએથી જે નમૂના લઈ તેની મિશ્ર કરી સામાન્ય રીતે તેમાંથી કાંકરા અને ડાળી દૂર કરી, જો ભેજ હોય તો છાંયડામાં સૂકવી અને તેનો ભેજ દૂર કરવો જોઈએ. ત્યારબાદ સપાટી પર કાગળ પર અથવા પ્લાસ્ટર પર માટીને પાથરી તેના 4 ભાગ કરી સામસામેના 2 ભાગ દૂર કરવા જોઈએ અને બીજા બાકીના 2 ભાગનો મિશ્ર નમૂનો જ્યાર સુધી 500 ગ્રામથી 1 કિલો માટી ન રહે ત્યાર સુધી પુનરાવર્તન કરી અને નમૂનો લેવો જોઈએ. આ રીતે મળેલ નમૂનાને ખાંડી ચાળી અને એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરવો જોઈએ. ત્યારબાદ તેને કપડાની કોથળીમાં ભરી અને જરૂરી વિગતો સાથેની પાવતી મૂકી અને નમૂનો પ્રયોગશાળા ખાતે મોકલાવવો જોઈએ. પટેલ સાહેબ, ખૂબ સરસ આપે જમીનનો નમૂનો કઈ રીતે લેવો જોઈએ એની ખૂબ સરસ માહિતી આપી. આગળ વધીએ તો આ જમીનનો નમૂનો લેતી વખતે કયા કયા મુદ્દાઓનું ધ્યાનમાં રાખવું? આમ જમીનનો નમૂનો લેવા બાબતે ઘણી બધી કાળજીઓ રાખવી જરૂરી હોય છે. તેમાં સામાન્ય રીતે જોઈએ તો ખાતરનો ખાડો હોય અથવા તો શેઢાપાળા પરથી અથવા ઝાડની નીચેથી અથવા પિયત આપેલ ખેતરમાંથી અથવા ખાતર આપેલ ખેતરમાંથી સામાન્ય રીતે નમૂનો લેવો જોઈએ નહીં. નમૂનો સૂકવવા માટે ખાતરની અથવા કોઈ દવાની થેલીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેવી જ રીતે નમૂનો લેવા માટે જે પણ સાધનો વપરાતા હોય છે જેવા કે કોદાળી, કસ, તગારું, પ્લાસ્ટિક બેગ સ્વચ્છ હોવા જોઈએ. લાંબા મૂળવાળા પાકો જેવા કે દિવેલા, કપાસ, શેરડીનું જો વાવેતર કરવાનું થતું હોય તો તેના માટે 30 થી 35 સેન્ટીમીટર જેટલી ઊંડાઈનો નમૂનો લેવો જોઈએ અને જો સામાન્ય પાકો લેવાના થતા હોય જેવા કે ઘઉં, ડાંગર, મકાઈ તો તેના માટે 0 થી 25 સેન્ટીમીટર સુધીની ઊંડાઈનો નમૂનો લેવો જોઈએ. અને જો બાગાયતી પાકોમાં નમૂનો લેવાનો થતો હોય તો જે એનો ફેલાવાનો વિસ્તાર છે તેમાંથી 2 થી 3 જગ્યાએથી જુદી જુદી ઊંડાઈના નમૂના લઈ અને પ્રયોગશાળામાં મોકલાવવા જોઈએ. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને જમીનનું મહત્વ અને જમીન ચકાસણીનું મહત્વ એની વાત કરી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે જમીન ચકાસણીનું મહત્વ અને માહિતી આપી રહ્યા છે RM પટેલ સાહેબ. પટેલ સાહેબ, આગળ વધીએ. આજે જમીનની વાત કરી રહ્યા છીએ તો જમીનનો નમૂનો ક્યારે લેવો જોઈએ? હા, જમીનનો નમૂનો લેવાનો સમય પણ ખૂબ જ મહત્ત્વનો હોય છે. સામાન્ય રીતે જમીનનો નમૂનો પાક કાપણી પછી અથવા પાક કાપણી પહેલાં લેવો જોઈએ. જમીનનો નમૂનો પાક વાવવાના આશરે 2 મહિના પહેલાં લેવો જોઈએ અને નમૂનો લઈ તુરંત પ્રયોગશાળા ખાતે પૃથ્થકરણ અર્થે મોકલવો જોઈએ. આ રીતે સમય મર્યાદામાં પૃથ્થકરણ થઈ અને ખેડૂત પાસે ભલામણ સાથેનું સોઇલ હેલ્થ કાર્ડ મળી જાય અને તેના આધારે તેના પાકમાં ઉપયોગ કરી શકીએ. તે જ રીતે જોઈએ તો સામાન્ય રીતે ઊભા પાકમાં નમૂનો લેવો ન જોઈએ, પરંતુ જો ઊભા પાકમાં નમૂનો લેવાનો થાય તો 2 હાર વચ્ચેથી લેવો જોઈએ. ખૂબ સરસ. આ સબ જે નમૂનો આપણે લઈએ છીએ કયા સાધનથી આ નમૂનો લેવો જોઈએ? સામાન્ય રીતે નમૂનો લેવા માટે જુદા જુદા પ્રકારના ઓગાર આવતા હોય છે, પરંતુ જો ખેડૂત મિત્રો પાસે આવા સાધનો ઉપલબ્ધ ના હોય તો ખેતરમાં ઉપલબ્ધ કોદાળી, પાવડો, ખુરપી, કસ, તગારું જેવા સાધનોનો ઉપયોગ કરી અને નમૂનો લેવો જોઈએ. ખૂબ સરસ. આપણે સાહેબ જે નમૂનો લઈએ તો એ નમૂનો લીધા પછી કઈ કઈ વિગતો આપવી પડે? સામાન્ય રીતે નમૂના સાથે ખેડૂત મિત્રોએ ખેડૂતની પ્રાથમિક માહિતી જેવી કે ખેડૂતનું નામ, ગામ, તાલુકો, જિલ્લો, તેનો મોબાઈલ નંબર, તેવી જ રીતે જમીનની પ્રાથમિક માહિતી જેવી કે જમીનનો સર્વે નંબર, ખાતા નંબર, કુલ વિસ્તાર, જમીનમાં પિયતની સગવડ છે કે નહીં અને મોબાઈલ નંબર, સાથે સાથે અગાઉની સિઝનમાં કયો પાક લીધેલ હતો અને હવેની સિઝનમાં કયો પાક લેવાનો થાય છે તેની માહિતી આપવી જોઈએ. ખૂબ સરસ. તો આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ખેડૂતોએ જમીનની ચકાસણી કરાવી હોય તો ક્યાં કરાવી શકાય? આમ જોવા જઈએ તો લગભગ દરેક જિલ્લાઓમાં પ્રયોગશાળાઓ સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી છે. એટલે જો ખેડૂત મિત્રો પોતાની જાતે નમૂનો લઈ અને પ્રયોગ
પ્રયોગશાળામાં મોકલવા માગતા હોય તો પોતાના જિલ્લામાં અથવા તો નજીકના જિલ્લામાં સરકારશ્રી દ્વારા સ્થાપિત પ્રયોગશાળામાં મોકલી શકાય છે. તેવી જ રીતે કૃષિ યુનિવર્સિટીઓ, તેમના સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે આવેલી પ્રયોગશાળા ખાતે પણ મોકલી શકાય. તેવી જ રીતે રાસાયણિક ખાતરની કંપનીઓ જેવી કે GSFC, GNFC, ઇફકો, ક્રિપ્કો જેવી સંસ્થાઓ ખાતે પણ પ્રયોગશાળા આવેલી હોય છે, તો તેની નિયત ફી ભરી અને નમૂનો મોકલી શકાય છે. સાહેબ, આપણે વાત કરી જમીન ચકાસણી પ્રયોગશાળામાં આપણે નમૂનો આપવો જોઈએ. હવે જમીન ચકાસણી પ્રયોગશાળામાં નમૂનો આપીએ તો પછી એનો અહેવાલ કેવી રીતે તૈયાર થાય છે? સરસ બાબત છે, કારણ કે નમૂનો લઈ અને પ્રયોગશાળામાં તો મોકલી દીધો, પણ ત્યાં કઈ રીતે કામગીરી થાય છે તો તેની વિગતો જોઈએ તો પ્રયોગશાળામાં જ્યારે પણ નમૂનો પહોંચે છે તો તેનો લેબ નંબર પડતો હોય છે. તેનો નંબર પડ્યા બાદ પ્રયોગશાળામાં નમૂનો ખાંડી ચાળી અને પૃથ્થકરણ માટે તૈયાર કરવામાં આવતો હોય છે. આ રીતે તૈયાર થયેલ નમૂનાને જુદા જુદા કેમિકલ્સ, ફિલ્ટર પેપર અને સાધનો જેવા કે કલરીમીટર મારફત ઓર્ગેનિક કાર્બન, ફોસ્ફરસ, સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા બોરોન, સલ્ફર, ફ્લેમ ફોટોમીટર દ્વારા પોટાશ, તેવી જ રીતે EC અને pH મીટર દ્વારા ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી અને pH નું પૃથ્થકરણ થતું હોય છે. સાથે સાથે AAS દ્વારા તેના સૂક્ષ્મ તત્વોનું ચકાસણી કરી આ તમામ ચકાસણી રિપોર્ટ પૃથ્થકરણ કાર્ડમાં ભરી અને તેની ભલામણ સાથે ખેડૂતોને પૃથ્થકરણ અહેવાલ આપવામાં આવતો હોય છે. સાહેબ, આપણે જે કહ્યું કે અહેવાલ આપવામાં આવે છે, હવે આ જે અહેવાલ આપવામાં આવે છે એમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? સરસ. અહેવાલમાં જોઈએ તો અગાઉ આપણે જે માહિતી ખેડૂતોએ નમૂના સાથે આપેલી હોય છે તો એ જ માહિતી એટલે કે ખેડૂતની સામાન્ય વિગતો, નામ, ગામ, ખેડૂતનું તાલુકો, જિલ્લો, એ જ રીતે જમીનની સામાન્ય માહિતીમાં તેનો સર્વે નંબર, વિસ્તાર, ત્યારબાદ જે પણ પૃથ્થકરણ અહેવાલ હોય છે તેની વિગતમાં જોઈએ તો લભ્ય પોષક તત્વોની વિગતો આપેલી હોય છે અને તેના આધારે કેટલા પ્રમાણમાં ખાતરની જરૂરિયાત કયા પાકમાં છે તેની પણ ભલામણ કરવામાં આવતી હોય છે. આમ જોવા જઈએ તો જે પોષક તત્વોની ઉપલબ્ધ પ્રમાણ છે તે સામાન્ય રીતે વધુ, મધ્યમ અને પૂરતું અને સાંકેતિક સિમ્બોલ દ્વારા આપવામાં આવતું હોય છે. ખૂબ સરસ. આ સબ જમીન ચકાસણી અહેવાલ છે એ જ સોઇલ હેલ્થ કાર્ડ કહેવાય? જી, ચોક્કસ. તો આ જે સોઇલ હેલ્થ કાર્ડ છે એ આપણા ગુજરાત રાજ્યમાં ક્યારથી શરૂઆત થઈ? સોઇલ હેલ્થ કાર્ડ યોજના ઘણા લાંબા સમયથી એટલે કે 2003-04થી ગુજરાત સરકારમાં સૌ પ્રથમ સોઇલ હેલ્થ કાર્ડની યોજના શરૂ કરવામાં આવેલ, જેમાં દરેક ગામમાંથી 20 ખેડૂત ખાતેદારના નમૂના લઈ તમામનું પૃથ્થકરણ કરી અને સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરીને ખેડૂતોને આપવામાં આવેલ હતા, જે 2010-11 સુધી પ્રથમ તબક્કો ચાલેલો. ત્યારબાદ બીજા તબક્કામાં 2011-12થી 2015-16 દરમિયાન લગભગ તાલુકાના 25% ગામો પસંદ કરી અને તમામ ખેડૂત ખાતેદારોના નમૂના લઈ પૃથ્થકરણ કરી અને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવેલ હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં 2015-16થી આ અભિયાન શરૂ થયું અને 2 વર્ષ માટે દરેક તાલુકાના 50% ગામો પસંદ કરી ખેડૂત ખાતેદારના નમૂના લઈ અને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવેલ હતું. તે જ પ્રમાણે 17-18થી 18-19 દરમિયાન બીજા તબક્કામાં પણ કામગીરી કરવામાં આવેલ હતી. અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો 2022-23થી ભારત સરકારશ્રીની સોઇલ હેલ્થ કાર્ડ યોજનામાં લગભગ દરેક ગામમાંથી 10 જેટલા નમૂના લઈ અને તમામ નમૂનાઓનું પૃથ્થકરણ કરી અને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. ખૂબ સરસ. તો સાહેબ, આ જે સોઇલ હેલ્થ કાર્ડ યોજના છે એનું અમલીકરણ કેવી રીતે થાય? સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનું અમલીકરણ જોઈએ તો નમૂનો લેવાથી શરૂઆત થતી હોય છે, એટલે કે ગ્રામ સેવક શ્રી દ્વારા ખેડૂત ખાતેદારના ખેતરમાં અક્ષાંશ રેખાંશ સાથે ફોટોગ્રાફ લઈ અને નમૂનો લેવામાં આવે છે. આ નમૂનો પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવતો હોય છે અને પ્રયોગશાળામાં તેનું પૃથ્થકરણ કરી અને સોઇલ હેલ્થ કાર્ડ પોર્ટલ પર એની ડેટા એન્ટ્રી થતી હોય છે અને તેની ભલામણ સાથેનું સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર થતું હોય છે. ખૂબ સરસ પટેલ સાહેબ. અંતમાં અમારા ગુજરાત રાજ્યના ખેડૂતોને જમીનનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું એના માટે આપ શું સંદેશ આપશો? સોઇલ હેલ્થ કાર્ડ યોજના દ્વારા ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ રાહ ચીંધી અને આ બાબતે સમગ્ર દેશનું ધ્યાન દોરી અને ખેડૂત ખાતેદારોને સોઇલ હેલ્થ કાર્ડ આપવાનું કામગીરી શરૂઆત કરેલ હતી. આ બાબતે સોઇલ હેલ્થ કાર્ડ દરેક ખેડૂત ખાતેદારોએ પોતાની જમીનનું ચકાસણી કરાવવી જોઈએ. સોઇલ હેલ્થ કાર્ડની ભલામણ મુજબ જ રાસાયણિક ખાતરો વાપરવા જોઈએ. યુરિયા ખાતરોનો વધુ પડતો ઉપયોગ ન કરતા નેનો
યુરિયા, નેનો ડીએપી જેવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. સેન્દ્રિય ખાતરોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. અત્યારની પરિસ્થિતિ જોઈએ તો પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી જીવામૃત, ઘન જીવામૃત જેવા આયામોનો ઉપયોગ કરી અને ટકાઉ ખેતી કરવી જોઈએ. ધાન્ય અને કઠોળ પાકનો પાક ફેરબદલી કરવી જોઈએ. તેવી જ રીતે જો જમીનમાં ગંધકની ઉણપ હોય તો જીપ્સમ અને એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. ખૂબ સરસ પટેલ સાહેબ, આજે આપ અહીં પધાર્યા અને અમારા ખેડૂતોને જમીન ચકાસણી શું, એનું મહત્ત્વ શું અને એના ફાયદા શું એની વિગતવાર માહિતી આપી એ બદલ ખેડૂતો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. આભાર, ધન્યવાદ. દર્શક મિત્રો, જોયું RM પટેલ સાહેબ, નાયબ ખેતી નિયામક, ખેડૂત તાલીમ કેન્દ્ર લુણાવાડા, મહીસાગર જિલ્લાથી અહીં આવ્યા અને આજે આપણને જમીન ચકાસણી એટલે શું, ચકાસણી કર્યા પછી આપણને શું ફાયદો થાય છે એની વિગતવાર માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, આવી જ અગત્યની માહિતી સાથે ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.